હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળ રીઝનિંગમાં. ઓકે, પ્રકાર 2. ઘડિયાળને પાણીમાં જોતા કેટલો સમય બતાવે એ જોવાનું છે. તો દેખો, ત્રણ જેમ 30 પાણીમાં જોતા યાની કેવું થઈ જશે? ઊંધું થઈ જશે. આમ છે તો આમ બની જશે, યાની આવું થઈ જશે. બરોબર? તો દેખો કેટલો સમય બતાવે. શું કીધું? કેટલાથી બાદ કરવાનું? 18 30 બહુ 17 ને બહુ થઈ જાય તો 36 માંથી બાદ કરીએ. 18 30 તમને લાગે તો 18 30 કરો, 17 90 લાગે તો 17 90 કરો, ને 36 લાગે તો 36 કરો. જે લાગે એ ખરું. તો હું 36 માંથી, મારે તો 36 માંથી જ બાદ કરું છું. ઓકે, મેં 36 માંથી બાદ કરીશ. 3 માં 3 જાય તો 0, 0 ને 0, 6 માં 3 જાય તો 3. કેટલા વાગ્યા? 3 વાગ્યા. હું પાણીમાં જોઈશ તો 3 વાગશે. કેટલા વાગશે? 3 વાગશે. ઘડિયાળને પાણીમાં જોઈશ તો મારા 3 વાગેલા હશે. હું આવું કરવાનો એના કરતા આવું કરું તો મને જલ્દી જવાબ મળે. તો મારું તો ઓપિનિયન આ છે કે હું આ કરીશ. તમે શું કરશો? આ કરશો તો બી ચલો આપણે આ બી કરી જોઈએ ને. 3 30 બાદ કરો. ચલો બાદ કરવાના. 0 0 18 માંથી 3 જાય તો 15. 15 એટલે કેટલા? ગણવા બેસા મૂકતા. આ 12 હોય ને 12 પછી 1 12 પછી શું ગણાય? 13 14 15 બપોરના 3 વાગ્યા ને 15 કે તો આ બીજો જવાબ 3 આવ્યો. આમાંથી બાદ કરો. ચલો કેટલા રહે? 60. 4 જાય તો 14 ને 60 લો 2 ને 60 2 વાગ્યા ઉપરથી 60 એટલે કે આખો જે કલાક ઉમેરો. 14 વાગ્યા છે એમાં પાછો 1 કલાક ઉમેરો. કેટલો થાય? 15 થાય. 15 એટલે ફરી 3 વાગે. લો જવાબ એનો. તો કયું લેશો? મારું ઓપિનિયન હોય તો આ લેવાનું. કઈ લેવાનું? હા, તમે બાદ કરી દીધા તો મને આસાનીથી જવાબ મળી ગયો. શું મળ્યો? 3:30 ને પાણીમાં જોતા મને કેટલા વાગ્યા મળે? 3 વાગ્યા મળે. કેટલા વાગ્યા મળે? 3. દેખી લો, આસાનીથી જવાબ આવી ગયો. ઓકે, તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડિયોમાં. બાય બાય.